હવે સંબંધમાં બે ટોપિક છે, સંબંધનો પ્રદેશ અને સંબંધનો વિસ્તાર કોને કહેવાય. તો આપણે સંબંધનો પ્રદેશની વ્યાખ્યા શીખવા જઈ રહ્યા છીએ. સંબંધનો પ્રદેશ સંબંધનો પ્રદેશ સંબંધ R એ A થી B પરનો હોય તો R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડ નો પ્રથમ ઘટક R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક થી બનતા ગણને, એટલે કે ક્રમયુક્ત જોડના પહેલા ઘટકથી બનતા ગણને R નો પ્રદેશ કહેવાય છે. ડોમેન ઓફ રિલેશન, સંબંધનો પ્રદેશ. હવે પહોંચ્યા છીએ આપણે સંબંધનો વિસ્તાર. તો સંબંધ R એ A થી B પરનો છે, ધારો કે આપણે આપ્યું હોય તો R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડ નો બીજો ઘટક, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, પહેલો ઘટક પ્રદેશ બતાવે છે, બીજો ઘટક થી બનતા ગણને R નો વિસ્તાર કહે છે, રેન્જ ઓફ રિલેશન. અને હજી એક ત્રીજો શબ્દ પણ છે, એ પણ આપણે ખબર હોવી જોઈએ, R નો સહપ્રદેશ. તો જે ગણ સંબંધ A થી B પરનો છે તો ગણ B ને જ એનો સહપ્રદેશ કહેવાય છે. સંબંધ R એ A થી B પરનો હોય તો ગણ B ને જ, આમાં ક્રમયુક્ત જોડના પહેલા ઘટકને પ્રદેશ કહેવાય, ક્રમયુક્ત જોડના બીજા ઘટકને સહપ્રદેશ વિસ્તારનો ઘટક કહેવાય અથવા વિસ્તાર કહેવાય. અને સંબંધ જો A થી B પરનો હોય તો ગણ B ને R નો સહપ્રદેશ કહેવાય છે, કોડોમેઇન ઓફ રિલેશન. તો આ રીતે આપણે ત્રણ વસ્તુ શીખ્યા: સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર, સંબંધનો સહપ્રદેશ. આપણે જે એક્ઝામ્પલ કર્યો એમાં ગણ A બરાબર 1 2 3 હતો, હમણાં જ એક્ઝામ્પલ કર્યો, અને ગણ B બરાબર 3 4 હતા, અને સંબંધ R A થી B પરનો આવી રીતે વ્યાખ્યાયિત કરેલો હતો, ક્રમયુક્ત જોડ xy કે જ્યાં y બરાબર x + 1, y b માંથી આવશે અને x માંથી આવશે a માંથી. આપણે ખબર જ છે A થી B પરનો સંબંધ હોય તો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક A માંથી આવે, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક B માંથી. તો આપણે હમણાં જ R ના બે ઘટકો શોધ્યા. x બરાબર હું 2 લઉં, x બરાબર 2 તો y બરાબર શું થશે 3, તો 2 3 ક્રમયુક્ત જોડ, 2 a માંથી આવ્યો, 3 b માંથી આવ્યો. પછી x બરાબર 3 લઉં તો y બરાબર 4 તો 3x a માંથી આવ્યો અને 4 છે એ b માંથી આવ્યો. તો આપણે હમણાં જ r ના બે ઘટકો લખ્યા. હવે તમે જુઓ તો તમને પ્રશ્ન પૂછ્યો હોય કે r ના ઘટકો લખો તો આયરા લખાઈ ગયા. હવે r નો પ્રદેશ લખો એમ કે છે. તો ક્રમયુક્ત જોડ જે બની એના પહેલા ઘટકથી પ્રદેશ બને, એટલે 2 3, 2 અને 3 પહેલો ઘટક. પછી r નો વિસ્તાર એટલે કે સંબંધનો વિસ્તાર તો ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બને, એટલે ઈ આવ્યો 3 4. અને તમને કોઈ પૂછે કે r નો સહપ્રદેશ, તો મેં તમને કહ્યું છે કે સહપ્રદેશ એટલે A થી B પરનો સંબંધ હોય તો બીજો ગણ હોય સહપ્રદેશ, તો 3 4 આયો B જે એનો સહપ્રદેશ બનશે. અહીંયા વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે એવું જરૂરી નથી, સમાન હોય પણ ખરા ન પણ હોય, પણ આપણે આ રીતે સંબંધ સાથે સંકળાયેલા ત્રણ શબ્દો, સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર અને સંબંધનો સહપ્રદેશ શીખ્યા. હવે એના આધારિત આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે લઈએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 2 એક આપણે કર્યો, હવે એક્ઝામ્પલ નંબર 2 કરીએ છીએ.
દાખલા તરીકે ઘણ A બરાબર 1 2 3 4, ઘણ B બરાબર 3 6 9 12 15 તથા A થી B પરનો સંબંધ R બરાબર કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે? ક્રમયુગ જોડ XY કે જ્યાં y બરાબર 3x, x a માંથી આવશે, y b માંથી આવશે. તમને બધાને ખબર છે. તો r ના ઘટકો લખો અથવા r ને યાદી રીતે લખો. r નો પ્રદેશ શોધો, r નો વિસ્તાર શોધો અને r નો સહપ્રદેશ શોધો. આટલું આપણે કરવાનું છે. તો આપણે y બરાબર 3x એવી રીતે વ્યાખ્યા આપી છે, સંબંધની સૂત્ર આપ્યું છે, સંબંધના ઘટકો શોધવા માટેનું સૂત્ર છે અને સૂત્ર કહેવાય. તો x બરાબર 1 લેશું તો y બરાબર 3x પરથી 3 મળશે. બરોબર. x બરાબર 2 લેશું તો y બરાબર 3 * 2, અહીંયા 3 * 1 એટલે 3 મળ્યા, અહીંયા 3 * 2 એટલે 6 મળ્યા. x બરાબર 3 લેશું તો y બરાબર 3 * 3 એટલે 9 મળ્યા. x બરાબર 4 લેશું તો y બરાબર 3 * 4 એટલે 12 મળ્યા. તો તમને હવે સંબંધ r ના ઘટકો લખવા હોય અથવા યાદીની રીતે લખવું હોય તો 1 સાથે 3, 2 સાથે 6, 3 સાથે 9, 4 સાથે 12. આ રીતે મને r ના ઘટકો મળી ગયા. હવે મને ખબર છે કે r નો પ્રદેશ એટલે તમને જે r ના ઘટકો મળ્યા ઈ ક્રમયુગ જોડના પહેલા ઘટકો. તો 1 2 3 4. પછી તમને કોઈ પૂછે કે r નો વિસ્તાર, તો ક્રમયુગ જોડના બીજા ઘટકો 3 6 9 12. તો આપણે છગડિયા કૌંસમાં 3 6 9 12 લખશું. પછી r નો સહપ્રદેશ, તો મેં તમને કહ્યું ગણ b સીધો બીજો ગણ હોય તો બીજો ગણ b આપ્યો છે 3 6 9 12 15. તો તમે જોયું કે આ એક્ઝામ્પલમાં વિસ્તાર અને સહપ્રદેશ અલગ છે. વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોઈ શકે, અલગ પણ હોઈ શકે. તો આ રીતે આપણે પણ તમને એટલી કહી દઉં વાત કે વિસ્તાર છે ને એ સહપ્રદેશનો ઉપગણ હોય અથવા બરાબર હોય. વિસ્તાર કોઈથી મોટો થઈ જાય નહીં. વિસ્તાર છે એ સહપ્રદેશમાં સમાયેલો હોય અથવા એના બરાબર હોઈ શકે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 2 કર્યું. હવે આપણે જેમ આપણે a થી b પરનો સંબંધ સમજ્યા ને એમ એક જ ગણ આપ્યો હોય તો એક જ ગણ. મેં તમને કહ્યું ને પહેલું જ ઉદાહરણ આપ્યું કે દુનિયામાં વસતા મનુષ્યોનો ગણ, તો એક જ ગણ છે, ગણ a. બરોબર. હવે મનુષ્યોનો ગણ છે એ અરિક્ત ગણ છે કારણ કે એમાં અસંખ્ય મનુષ્યો આવેલા છે. હવે તમે જો a થી a પરનો કોઈક સંબંધ બનાવો એટલે ગણ a થી a પરનો સંબંધ, તમે r નો ગણ સંબંધ r a થી a પરનો પણ કહી શકો અથવા સંબંધ r a પરનો સંબંધ પણ કહી શકો. તો મેં હમણાં જ બનાવ્યું હતું કે x એ y ની માતા છે, ક્રમયુગ જોડ xy કે જ્યાં x એ y ની માતા છે. એવી રીતે તમે સંબંધ બનાવી શકો. x એ y નો ભાઈ છે અથવા એવી જ રીતે બનાવી શકો x એ y નો મિત્ર છે. એવી રીતે બનાવી શકો x એ y નો વિદ્યાર્થી છે. તો તમને ખબર છે x અને y બંને મનુષ્ય જ છે, તો એક જ ગણ a ઉપર પણ તમે સંબંધ વ્યાખ્યાયિત કરી શકો. એને કહેવાય a થી a પરનો સંબંધ અથવા a પરનો સંબંધ. તો એ પણ આપણે અત્યારે લખી લઈએ છીએ. તો નોંધ અથવા એની વ્યાખ્યા સ્વરૂપે આપણે લઈએ છીએ. સંબંધ r એ a થી a પરનો હોય, ખાસ બધા જોશે. સંબંધ r એ a થી a પરનો હોય તેને સંબંધ r a થી a પરનો હોય તો તેને
એ પરનો સંબંધ કહેવાય. એ પરનો સંબંધ કહેવાય. એ થી એ પરનો પણ કહી શકો, એ પરનો સંબંધ પણ કહી શકો, કારણ કે બંને ગણ a અને b બંને સમાન જ છે. એ જ ગણ આપ્યો છે અને તમને ખબર છે કે જે ગણ a છે એ કેવો હોવો જોઈએ? અરિક્ત, ખાલી ગણ ન હોવો જોઈએ. હવે આપણે એક ઉદાહરણ લઈએ છીએ એના માટે. તો એક્ઝામ્પલ નંબર આપણે 3 લેશું. ઉદાહરણ તરીકે a થી a પરના સંબંધ માટેનું એક ઉદાહરણ લઈએ છીએ. ગણ a બરાબર 1 2 3 છે. ગણ a બરાબર 1 2 3 છે. હવે a પરનો સંબંધ જો મેં લખ્યું આ રીતે છે, a થી a પરનો પણ લખી શકું. a પરનો સંબંધ આ બરાબર છગડીયા કૌંસમાં ક્રમયુગ જોડ xy. તમને ખબર છે સંબંધના ઘટકો ક્રમયુગ જોડ સ્વરૂપે જ હશે, જ્યાં x લેસ ધેન y અને x પણ a માંથી આવશે અને y પણ a માંથી, બીજે ક્યાંયથી આવશે નહીં. તો મારે આ સંબંધ r ના ઘટકો લખવાના છે. સંબંધ r ના ઘટકો લખો, પછી r નો પ્રદેશ, r નો વિસ્તાર, r નો સહપ્રદેશ બધું શોધવાનું છે. તો તમને બધાને ખબર છે કે પહેલું r ના ઘટકો લખીએ છીએ. તો ધારો કે હું 1 લઉં a માંથી, તો 1 છે એ 2 થી નાનો છે. a થી a પરનો સંબંધ છે એટલે 1 2 3 થી 1 2 3 આપણે ખબર છે. ગણ a પણ 1 2 3 છે, બીજો ગણ e નો જ ગણ a 1 2 3 છે. તો 1 2 આપણે લઈ શકશું, જેથી 1 લેસ ધેન 2 થશે, 1 લેસ ધેન 3 પણ થશે અને 2 લેસ ધેન 3 થશે. આટલા જ ઘટકો તમે આ રીતના સંબંધ માટે બનાવી શકશો. x લેસ ધેન y, જ્યાં x પણ a માંથી આવે, y પણ a માંથી આવે. તો r ના આ ત્રણ ઘટકો આપણી પાસે મળ્યા. હવે તમને આ r માટેનો પ્રદેશ શોધવો હોય, r નો પ્રદેશ, તો તમને ખબર છે 1 અને 2 માત્ર, કારણ કે ક્રમયુગ જોડના પહેલા ઘટકથી બનતો ગણ એને r નો પ્રદેશ કહેવાય. પછી r નો વિસ્તાર, તો જુઓ કે r નો વિસ્તાર ક્રમયુગ જોડના બીજા ઘટકોથી બનતો ગણ એને r નો વિસ્તાર કહેવાય, એટલે 2 3. અને r નો સહપ્રદેશ એટલે એ પોતે, કારણ કે a થી a પરનો સંબંધ છે એટલે 1 2 3. તો જોયું તમે કે પ્રદેશ 1 2, સહપ્રદેશ 1 2 3 અને વિસ્તાર 2 3 કઈ રીતે? તો એના ઘટકો લખ્યા આપણે. ઘટકો ઉપરથી ક્રમયુગ જોડના પહેલા ઘટકને પ્રદેશના ઘટકો, ક્રમયુગ જોડના બીજા ઘટકને વિસ્તારના ઘટકો અને સહપ્રદેશ એટલે જે ગણ a થી a પરનો સંબંધ છે તો ગણ a નો સહપ્રદેશ બનશે. તો આ રીતે આપણે a થી a પરના સંબંધનું પણ ઉદાહરણ શીખ્યા. હવે આપણે આટલું શીખ્યા તો આપણે સંબંધ કેટલી રીતે દર્શાવી શકીએ છીએ? સંબંધ આપણે 3 રીતે દર્શાવી શકીએ છીએ. ગણ આપણે 2 રીતે દર્શાવી શકતા હતા, પણ ગણને આપણે યાદીની રીત અને ગુણધર્મની રીતે દર્શાવી શકતા હતા, પણ સંબંધ છે ને એ આપણે 3 રીતે દર્શાવી શકીએ છીએ. ગુણધર્મની રીતે, પછી યાદીની રીતે અને ત્રીજી કિરણ આકૃતિની રીતે દ્રશ્ય નિરૂપણ. એટલે કિરણ આકૃતિમાં પણ તમે સંબંધ બતાવી શકો છો. તો હું તમને હવે આ ત્રણેય રીત સમજાવું છું. કોને ગુણધર્મની રીત કહેવાય સંબંધ દર્શાવવાની, કોને યાદીની રીત કહેવાય અને કોને આપણે કિરણ આકૃતિની રીત તરીકે ઓળખશું. તો સંબંધ દર્શાવવાની 3 રીતો છે. સંબંધ દર્શાવવાની 3 રીતો છે, લખજો. ગુણધર્મની રીત, સંબંધ દર્શાવવાની બીજી રીત યાદીની રીત અને ત્રીજી કિરણ આકૃતિ દ્વારા દ્રશ્ય નિરૂપણ ની રીત. કિરણ આકૃતિ દ્વારા આપણે એને બતાવી શકશું. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ જેમાં 3 રીતે સંબંધને દર્શાવતા શીખશું. એક્ઝામ્પલ આપણે લઈએ છીએ હવે. તમારી બુકમાં ઉદાહરણ નંબર 7 છે. તો ઉદાહરણ 7 એની રકમ આપી છે. ગણ a બરાબર 1 2 3 4 5 6. ગણ a બરાબર છે. હવે a પરનો સંબંધ એટલે a થી a પરનો સંબંધ તમારે સમજી જ લેવાનું. a પરનો સંબંધ એટલે સમજી લેવાનું, a થી a પરનો સંબંધ આ
ક્રમયુગ જોડ xy કે જ્યાં આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે y બરાબર x plus 1. બધાને ખબર છે x પણ a માંથી આવશે, y પણ શેમાંથી આવશે? a માંથી જ આવશે. તો સંબંધ r ને યાદીની રીતે લખો, ગુણધર્મની રીતે લખો, પછી કિરણ આકૃતિના સ્વરૂપે દર્શાવો, કિરણ આકૃતિ સ્વરૂપે દર્શાવો, પ્રદેશ શોધો, વિસ્તાર શોધો અને સહપ્રદેશ શોધો. આટલું આપણે કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે r ને યાદીની રીતે લખવા જઈ રહ્યા છીએ. પહેલું r ને યાદીની રીતે લખવા માટે આપણે પહેલા x બરાબર આપણે a માંથી 1 લીધો, x a માંથી લીધો તો y બરાબર x plus 1 એટલે 1 plus 1 એટલે 2 આવ્યા. તો 2 છે એ માં છે, આ છે. પછી x બરાબર 2 belongs to a લીધા, y બરાબર 2 plus 1 એટલે 3 belongs to a, x બરાબર 3 લીધા, y બરાબર 3 plus 1 તો 4 belongs to a, x બરાબર 4 લીધા, y બરાબર 4 plus 1 એટલે 5 belongs to a, x બરાબર 5 લીધા, y બરાબર 5 plus 1 એટલે 6 belongs to a. હવે હું x બરાબર 6 લઈશ, એમાં છે, પણ y બરાબર 6 વત્તા 1 બરાબર 7 does not belongs to a છે. એટલે આપણે r ના ઘટકોને યાદીની રીતે લખવું હોય, યાદીની રીતે આપણે r ને દર્શાવીએ તો કઈ રીતે લખશું? એટલે કે r ના ઘટકો, તો r ના ઘટકો બનશે 1 સાથે 2, 2 સાથે 3, 3 સાથે 4, 4 સાથે 5, 5 સાથે 6. બસ 6 સાથે 7 નહીં બને, કારણ કે 7 છે એમાં આવેલો નથી. x અને y બંને એમાં આવેલા હોવા જોઈએ. તો આ યાદીની રીત કહેવાય. હવે ગુણધર્મની રીતે કેમ લખાય? તો જે રકમમાં આપ્યું છે r ને ગુણધર્મની રીતે આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ? તો જે રકમમાં આપ્યું છે આ રીતે r બરાબર છગડીયા કૌંસમાં xy કે જ્યાં y બરાબર x plus 1 જ્યાં x belongs to a, y belongs to a. તો આને કઈ રીત કહેવાય? ગુણધર્મની રીત. હવે આપણે કિરણ આકૃતિની રીત જોઈએ છે. તો કિરણ આકૃતિની રીત જોજો. r માટે કિરણ આકૃતિ આપણે દોરવા જઈ રહ્યા છીએ. કિરણ આકૃતિમાં તમારે છે ને બે ગણ બંને a થી a પરનું છે, એટલે આવી રીતે લંબ વર્તુળમાં ગણ a ના આપણે ઘટકો લઈએ તો ગણ a ના ઘટકો છે 1 2 3 4 5. તો આવી રીતે 1 2 3 આવી રીતે બતાવવાના. જોજો 4 5 અને 6 આમાં પણ એવી જ રીતે, કારણ કે a થી a પરનું છે એટલે 1 2 3 4 5 અને 6 આમ બતાવી દીધા આપણે, બરોબર. હવે આપણે આ જે ઘટકો મળ્યા છે ને એને કિરણથી જોડશું. તો 1 સાથે 2, 1 પેલો ગણમાંથી 1 આવશે, યાના 2 સાથે જોડાશે આ રીતે. પછી છે 2 સાથે 3 તો એ આ રીતે જોડાશે. પછી 3 સાથે 4 તો એ આ રીતે જોડાશે. 4 સાથે 5 તો આ રીતે જોડાશે. 5 સાથે 6 તો એ આ રીતે જોડાશે. તો આ જે દ્રશ્ય નિરૂપણ છે એને કિરણ આકૃતિનું નિરૂપણ કહેવાય છે. તો તમે આ રીતે સંબંધને 3 રીતે દર્શાવતા શીખ્યા: યાદીની રીત, ગુણધર્મની રીત અને કિરણ આકૃતિની રીત. તો આ રીતે આપણે દર્શાવતા શીખ્યા. હવે ભેગા ભેગો r નો પ્રદેશ લખીએ. તો r નો પ્રદેશ તો 1 2 3 4 5 આવ્યો. અહીંયા ઘટકો પરથી ક્રમયુગ જોડનો પહેલો ઘટક એટલે 1 2 3 4 5 6 નહીં આવે, કારણ કે 6 સાથે સામે 7 મળે છે જે એમાં આવેલો નથી. પછી r નો વિસ્તાર તો 2 3 4 5 6, કારણ કે 1 નહીં આવે. અને r નો સહપ્રદેશ એટલે ગણ a પોતે 1 2 3 4 5 6. તો આ રીતે આપણે ગણ દર્શાવવાની સંબંધ દર્શાવવાની 3 રીત આ એક્ઝામ્પલમાં શીખ્યા. હવે આપણી જ બુકનું એક્ઝામ્પલ નંબર 8 છે. એમાં
P થી Q પરનો સંબંધ આકૃતિ દ્વારા આપેલ છે, એટલે કે એની કિરણ આકૃતિ આપેલી છે. કિરણ આકૃતિ ઉપરથી તમારે આ સંબંધની ગુણધર્મની રીત, યાદીની રીત અને તેનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ લખવાનો છે. કિરણ આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે યાદીની રીત, ગુણધર્મની રીત અને પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધશું. તો એક્ઝામ્પલ નંબર આપણી બુકનો ઉદાહરણ 8 છે. ઉદાહરણ 8. ઉદાહરણ 8 માં ગણ સંબંધ R એ P થી Q પરનો સંબંધ છે. હવે સીધી એની વેનાકૃતિ કિરણ આકૃતિ દ્વારા એની જે આકૃતિ આપી છે એના ઉપરથી આપણે આગળ વધશું. પહેલી આકૃતિમાં 9, 4 અને 25 એવી રીતે ઘટકો લખેલા છે. 9, 4 અને 25 અને આને ગણ P કયો છે અને Q. અને બીજા ગણમાં 5, 3, 2, 1, -2, -3, -5 આમ લખેલું છે. પછી એ લોકોએ કિરણ દોરીને આપ્યા છે. આપણે કિરણ દોરીને આપ્યા છે. 9 છે, 9 એ 3 સાથે પણ સંકળાય છે અને 9 છે એ -3 સાથે પણ સંકળાય છે. આ રીતે કિરણ દોરીને આપ્યા છે. પછી 4 છે, 4 એ 2 સાથે સંકળાય છે અને 4 છે એ -2 સાથે પણ સંકળાય છે. એટલે આ રીતે કિરણ દોરીને આપ્યા છે. પછી 25 છે એને એ 5 સાથે પણ સંકળાય છે અને 25 છે એ -5 સાથે પણ સંકળાય છે. આ રીતે દોરેલા છે. હવે આપણે એમ પ્રશ્ન કયો છે કે આ કિરણ આકૃતિ આપી છે, તમારે એના પરથી ગુણધર્મની રીત R માટે અને યાદીની રીત લખવાની છે, પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. તો જોઈએ છે અહીંયા R ની ગુણધર્મની રીતે આપણે દર્શાવીએ. R ને ગુણધર્મની રીતે આપણે દર્શાવીએ છીએ. તો કઈ રીતે દર્શાવશું? તમને ખબર પડી કે 9 છે એ 3 અને -3 નો વર્ગ છે, 4 છે એ 2 અને -2 નો વર્ગ છે, 25 છે એ 5 અને -5 નો વર્ગ છે. તો હું આવી રીતે R ના ઘટકો ક્રમયુગ જોડ x y કે જ્યાં x એ y નો વર્ગ છે એમ લખી શકું. 9 છે આમાં જે y છે 3 અને -3 નો વર્ગ છે, x એ y નો વર્ગ છે. ખબર છે x એ p માંથી આવશે અને y છે એ q માંથી આવશે, આપણે ખબર છે. તો આને ગુણધર્મની રીત કહેવાય. હવે આને યાદીની રીતે લખતા એટલે કે એના ઘટકો બનાવતા. યાદીની રીતમાં આપણે ઘટકો બનાવીએ છીએ. તો 9 છે એ 3 નો પણ વર્ગ છે, 9 છે એ -3 નો પણ વર્ગ છે, 4 છે એ 2 નો પણ વર્ગ છે, 4 છે એ -2 નો પણ વર્ગ છે, 25 છે એ 5 નો પણ વર્ગ છે અને 25 -5 નો પણ વર્ગ છે. તો તમે દ્રશ્ય નિરૂપણ પરથી એટલે કે કિરણ આકૃતિ પરથી તમે એને ગુણધર્મની રીતે પણ દર્શાવી શક્યા અને એને યાદી રીતે પણ દર્શાવી શક્યા. હવે આપણે R નો પ્રદેશ લઈએ. તો R નો પ્રદેશ આયો દેખાય છે ક્રમયુગ જોડનો પહેલો ઘટક 9, 4 અને 25. R નો વિસ્તાર તો બીજા ઘટકો 3, -3, 2, -2, 5, -5 અને R નો સહપ્રદેશમાં એક ઘટક 1 વધારાનો છે જે કોઈ સાથે સંકળાતો નથી. 3, -3, 2, -2, 5, -5 અને 1 અથવા એને Q પણ કહી શકાય છે. તો આ રીતે આપણે આજે સંબંધ દર્શાવવાની 3 રીતો શીખ્યા અને ત્રણેય રીતો પરથી સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર અને સંબંધનો સહપ્રદેશ પણ શીખ્યા. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.